નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જ્યારે માણસ એકલો પડી જાય છે, ચિંતા કરવા લાગે છે, ત્યારે તેને શું કરવું જોઈએ એના વિશે છે. ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, જિંદગીની સૌથી ખરાબ વાત તો એ છે કે લોકો જરૂરતના હિસાબથી આપણો ઇસ્તેમાલ કરે છે અને આપણને એવું લાગે છે કે એ આપણા પોતાના છે. નંબર 2, આજકાલ ખોટા અને મતલબી લોકો સાથે રહેવાથી તો સારું છે કે તમે એકલા જ રહો અને શાંતિથી રહો. કોઈ પણ વસ્તુની કદર ત્યારે જ થાય છે સાહેબ કે જ્યારે તે પૂરી થવા આવે. પછી તે ભલે સ્કૂલ હોય, કોલેજ હોય, સંબંધ હોય કે પછી આ જિંદગી હોય. ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એ આપણી સમજણ છે, પરંતુ હકીકતમાં તો ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે. ભરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે અને જ્યારે ભરોસો તૂટી જાય ને ત્યારે સાચી વાતો પણ ખોટી લાગવા લાગે છે. ગેરસમજ ત્યારે થાય છે સાહેબ, જ્યારે અમુક શબ્દો જાણવાના બદલે જાતે જ નક્કી થઈ જાય છે. સમય અને શક્તિ એ વ્યક્તિ પાછળ ક્યારેય બરબાદ ના કરતા દોસ્તો, જે માણસને તમારા કરતાં હંમેશા બીજા જ સારા લાગે. કુદરત સારામાં સારી વ્યક્તિને પણ થોડો ખરાબ સમય જરૂર બતાવે છે, આપણને દુખી કરવા માટે નહીં, પરંતુ પોતાનો અને પોતાનાઓનો પરિચય કરાવવા માટે. જિંદગીમાં કોઈ દિવસ પોતાની આવડત ઉપર અભિમાન ના કરવું સાહેબ, કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે. જેને પોતાની અંદર રહેલી ભૂલ નથી દેખાતી એને બીજાની અંદર પણ હંમેશા ભૂલો જ દેખાય છે. જે માણસ પોતાનું ઘમંડ નથી છોડતો એ માણસને એક દિવસ બધા જ છોડી દે છે. સારા લોકોમાં એક ખૂબી હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે, ક્યારેય બદલાતા નથી. પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મો કરે છે એવું જ એનું જીવન પણ હોય છે. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, ઇજ્જત જરૂરતની હોય છે, ઇજ્જત મતલબની હોય છે. જ્યારે જરૂરત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. એ જગ્યા ઉપર બિલકુલ ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના થતી હોય. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે યાદ રાખજો કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે. જે માણસને સાચું બોલવાની આદત હોય છે, આજકાલના લોકો એ માણસને જ ખોટો સમજતા હોય છે. જે લોકો દર્દને સમજે છે એ લોકો ક્યારેય પણ દર્દનું કારણ નથી બનતા,
કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર, કારણ કે આ લોકોએ અંદરથી દિલને જ કાઢી નાખ્યું છે. આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ જિંદગી છે સાહેબ, અહીં જબરદસ્તી મુસ્કુરાવવું પણ પડે છે. ભરોસામાં એટલા આંધળા પણ ના બનો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમો પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ જરૂર નથી. ખોટું ક્યારેય ના લગાડશો જ્યારે કોઈ માણસ તમને ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા અને દરેકને તમે સમજાવી પણ નથી શકતા. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ત્યારે થાય છે. જિંદગીમાં કંઈક કરવું છે તો કંઈક શરૂઆત કરવી પડશે. વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે. સમય જો એક જેવો રહે તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે? એટલા માટે સમય સારો અને ખરાબ બંને આવવો જરૂરી છે જિંદગીમાં. મુશ્કેલીઓનો સામનો કર્યા વિના આપણને સુખ પણ પ્રાપ્ત થતું નથી. એટલા માટે નીડર બનીને મુશ્કેલીઓનો સામનો કરતા શીખી જાઓ. દરેક કોઈને તમારા દિલમાં એટલી જગ્યા આપો જેટલી એ તમને આપે છે. નહીતર પછી કાં તો તમે રડશો અને અથવા તો એ વ્યક્તિ તમને રોવડાવશે. ક્યારેક ક્યારેક કેટલાક લોકો એ અહેસાસ કરાવી દે છે કે તમે પણ ખાસ નથી, એટલા એમની જિંદગીમાં. માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે. જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ દોસ્તો કે તે બીજા લોકોની વાતોમાં આવીને તૂટી જાય. એક જમાનો હતો સાહેબ કે જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. જિંદગીની એક એક પળ મોજથી જીવજો સાહેબ, કારણ કે આ કોઈ ગેમ નથી કે તે ફરીથી રિસ્ટાર્ટ થશે. અજીબ છે ને સાહેબ કે બીજાની મદદ કરવા માટે કોઈ પાસે ટાઈમ નથી, પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ છે. ક્યારેક એમના માટે પણ સમય કાઢો જે તમારાથી વાત કરવા માટે સમય નથી માગતા, પરંતુ તમારો ઇંતજાર કરે છે. હાથ પકડો એનો આખી જિંદગી સુધી પકડી રાખજો, કારણ કે જિંદગી પાર કરવાની છે, સડક નહીં. સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે. પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય. જે સંબંધમાં તમારા દુઃખમાં સાથે ના હોય, એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે ના હોય, કંઈ પણ ફરક નથી પડતો. પોતાના એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય. બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ કેટલાક લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી રહેવાથી કે તમારા રડવાથી આજકાલ લોકોને કંઈ પણ ફરક નથી પડતો.
એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો. હવે તો લોકોને જૂઠા લોકો જ પસંદ આવે છે. થોડી પણ સચ્ચાઈ કહી દઈએ તો આપણા પોતાના જ રિસાઈ જાય છે. આજકાલ લોકો એ નથી જોતા કે એમના માટે તમે શું કર્યું, પરંતુ એ જુએ છે કે તમે એમના માટે શું નથી કર્યું. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ જાતે જ આવવાના બંધ પણ થઈ જાય છે. જેમને કમંડની હવા લાગી જાય છે ને, તેને ના કોઈ દવા કામ આવે છે કે ના કોઈ દુઆ પણ કામ આવે છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને તેને સંભાળીને રાખવા એ આપણી હુન્નર હોય છે. દુનિયામાં સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી આપણને મળે છે. જે સંબંધોમાં તમારી હાજરીનું કોઈ મહત્ત્વ ના હોય, એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે. જેમના હોઠો પર તમે હસવું ના લાવી શકો, એમની આંખોમાં આંસુ લાવવાનો પણ તમને કોઈ અધિકાર નથી. આ દુનિયામાં દિલ જ છે જે આરામ કર્યા વિના સતત કામ કરે છે. એટલા માટે એને ખુશ રાખો, પછી તે ભલે આપણું હોય કે પછી પરાયું હોય. રાત સવારનો ઇંતજાર નથી કરતી, ખુશ્બુ મોસમનો ઇંતજાર નથી કરતી. એટલા માટે જે કંઈ પણ મળ્યું છે જિંદગીમાં, તેમાં ખુશીથી જીવજો સાહેબ, કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી. દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય પણ વાંચી નથી શકાતું, અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે. અનુભવ કહે છે કે લોકોને એનાથી ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં, પરંતુ એનાથી ફરક પડે છે કે તમે એમને ખુશ રાખો છો કે નહીં. ભાગ્ય પણ બદલાઈ જાય છે જો ઈરાદા મજબૂત હોય તો, બાકી આખી જિંદગી નીકળી જાય છે કિસ્મતને દોષ આપતા આપતા. એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે. એટલા માટે જિંદગીભર કોઈને પોતાના સમજવું એ એક આપણો વહેમ હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.